ભેળસેળની વસ્તુ નથી. ઇથિલિન ઓક્સાઇડ નાખવાથી મરચું દેખાવ વધતો નથી, એનો સ્વાદ વધતો નથી કે એની ગુણવત્તા સુધરે. ફક્ત હા, એની શેલ્ફ લાઈફ એટલે કે એનું પ્રિઝર્વેશન લાંબો ટાઈમ રહેતું હોય છે. આથી જે લોકો આ મસાલાની નિકાસ કરતા હોય, જે સમુદ્ર માર્ગે સી રૂટમાંથી ટ્રાન્ઝિટ થતું હોય, ત્યાં હ્યુમિડિટી વધારે હોય તો ભેજના કારણે આ વસ્તુ જલ્દી ખરાબ ન થાય, એની અંદર લાર્વા, ઈયળ કે જીવાત ન પડે એના માટે આ એક ઇથિલિન ઓક્સાઇડ જે ગેસ જે છે એ સ્ટેરિલાઇઝ કરવા માટે વપરાતો છે. એક એ સાયન્ટિફિક મેથડ છે, પણ એની લિમિટ ભારતમાં 0.1 મિલીગ્રામ પર કેજી એલાવ છે. પણ રાજ્યમાં જે મસાલા મળતા હોય છે એમાં અમે જે નમૂના પણ લીધા હમણાં છેલ્લા અઠવાડિયામાં, એમાં 30 નમૂનાના રિપોર્ટ પણ આવી ગયા છે. એમાં કોઈમાં ઇથિલિન ઓક્સાઇડની હાજરી મળેલી નથી. સિંગાપોરે પણ એનું સ્ટેપ પાછું લીધેલું છે, હોંગકોંગે સ્ટેપ આનું આપેલું છે અને થોડું મીડિયામાં આનું ચાલ્યું છે. પણ ભારત સરકાર ફૂડ સેફ્ટી ઓથોરિટી પણ આનું પાન ઇન્ડિયા સર્વે અત્યારે કરાવી રહેલી છે, જેથી કરીને ભારતના જે મસાલા ઉત્પાદકો છે, ભારતની બનાવટો છે, એને ઇન્ટરનેશનલ લેવલે કોઈ નુકસાન ન થાય. આપણી બ્રાન્ડ એકદમ સુરક્ષિત હોય છે. અમેરિકા પણ આપણે ત્યાંથી ઘણા બધા મસાલા અને ઘણી ખાદ્ય વસ્તુ ખરીદે છે.